હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ આધારિત કેટલાક દાખલાઓ ગણવાના છે, જેમાં આપણે કોયડા, લખાણ સંબંધિત તથા સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ જોઈશું. કેટલાક હું તમને અહીંયા કરાવીશ, કેટલાક તમને ઘરેથી કરવા આપીશ. હવે અહીંયામાં કેવા કેવા પ્રકારના દાખલા ગણવાના આવશે. એક તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E0 સેલ ગણવાના. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે નળ સમીકરણ ઉપરથી નીકળતું હતું E સેલ ગણવાના. ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G શોધવા માટેના તથા સંતુલન અચળાંક Kc શોધવા માટેના દાખલા આવી શકે છે. તો આપણે પહેલો કોયડો જોઈએ, કોયડો નંબર 3.1. થિયોરેટિકલ ક્વેશ્ચન હશે તો એ વસ્તુ નહીં કરાવું, પણ દાખલા હશે તો એ કરાવીશ. કે એમાં એવું કીધું છે, એક પ્રક્રિયા આપી છે Mg+2Ag will gives Mg2 plus 2Ag solid. આવી એક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં Ag+ ની સાંદ્રતા આપી છે 0.0001 મોલર, Mg2+ ની સાંદ્રતા આપી છે 0.130 મોલર. મોલર એટલે મોલારિટી, કેપિટલ M. તો E0 સેલ પણ આપ્યો છે, તો એનો E સેલ ગણો. તો એકદમ ઈઝી દાખલો આપી દીધો કે તમારે ડાયરેક્ટ નળ સમીકરણ મૂકવાનું છે. તો જો આપણી પાસે નળ સમીકરણ શું છે? E cell is equal to E0 cell minus 0.059 divided by n into log એનોડની સાંદ્રતા અને છેદમાં કેથોડની સાંદ્રતા. આવું આપણે યાદ રાખ્યું હતું. ચેક કરવામાં એનોડ કોણ છે અને કેથોડ ઉપર આયન કોણ છે. તો કે મેગ્નેશિયમ પહેલા 0 અવસ્થામાં હતો, પછી +2 માં જતો રહ્યો, એટલે મેગ્નેશિયમનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. તો સિલ્વરનું શું થાય છે? રિડક્શન. તેથી ઓક્સિડેશન જે થાય એ કોણ બનશે? એનોડ. રિડક્શન જેનું થાય એ કોણ બનશે? કેથોડ. ચાલો, તેથી એનોડ કોણ લખાશે અહીંયા? Mg2+. Mg2+ ના છેદમાં કેથોડ કોણ આવશે? Ag+ પણ એની આગળ 2 છે તો એનો સ્ક્વેર લખાશે. Ag+ નો સ્ક્વેર. બરાબર છે. એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા લખી દીધી. યસ. હવે વેલ્યુ મૂકી દો. જો E0 સેલની વેલ્યુ આપેલી છે, કેટલી છે? 3.17 વોલ્ટ. 3.17 minus 0.059 divided by n. n કેટલો છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન. કાં તો રિડક્શન અર્ધ પ્રક્રિયા અહીંયા લખીને ચેક કરી લ્યો, કાં તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીને ચેક કરી લ્યો. ચાલો ઓક્સિડેશન લખું છું. Mg શામાં કન્વર્ટ થાય છે? Mg2+ માં. તેથી અહીંયા લખું છું Mg સોલિડ કન્વર્ટ થયો Mg+2 aqueous માં. તો કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે? 2 ઇલેક્ટ્રોન. +2 ચાર્જ આવ્યો એટલે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, એનો મતલબ એવો જ થયો. તેથી આ 2 અહીંયા આવશે આન્સર. તેથી n ની જગ્યાએ 2 મૂકી દેવાના. મલ્ટીપ્લાય log Mg+2 ની સાંદ્રતા કેટલી છે? 0.130. 0.130 ના છેદમાં Ag+ ની કેવી છે? 0.0001 નો કેવો થશે? સ્ક્વેર, કારણ કે Ag+ નો સ્ક્વેર છે ને, એને સ્ક્વેર લખી દીધો. બસ, હવે કાંઈ નથી, કેલ્ક્યુલેટ કરવાનું છે. આના છેદમાં ડિવાઈડ કરો, એનો લોગ કાઢો અને આની સાથે મલ્ટીપ્લાય કરો અને આમાંથી માઈનસ કરી દો. થઈ જાય ને? આનો તમે લોગ કાઢો છે, હજી ઈઝી બનાવવું છે તો આમ લખી શકો તમે એને. લોગ 0.130 ના છેદમાં જો આ પોઈન્ટ 4 વાર આગળ લઉં તો 10 ની પાવર -4 થશે ને, સ્ક્વેર છે એનો, એટલે 10 ની પાવર -8 ઉપર જશે, +8 થશે. પછી 130.130 નો લોગ કાઢી લેવાનો, એની સાથે મલ્ટીપ્લાય કરવાનો, એને આમાંથી માઈનસ કરી દેવાનો. આન્સર આવી જશે તમારો E સેલ. બરાબર છે. તેથી હવે અહીંયા હું આગળ કેલ્ક્યુલેટ કરતો નથી. કેલ્ક્યુલેટ કરી લેજો તમે, એનો આન્સર આવશે વોલ્ટમાં E સેલ. તો આપણો તો કોયડો નંબર 3.1. એના પછી છે કોયડો નંબર 3.2. એમાં શું કીધું? જો એ કોપર સોલિડ +2Ag + aqueous છે, આ કન્વર્ટ થાય છે કોપર 2+ માં 2Ag માં કન્વર્ટ થાય છે. તો તેના માટે Kc ગણો. Kc એટલે શું? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક ગણવાનો છે.
અને તમને E નોટ સેલ આપી દીધો છે, તો રિલેશન યાદ કરો તમે. E0 સેલ અને Kc વચ્ચે સંબંધ હોય આવું રિલેશન તમારી પાસે છે? તો કે હા. તો કે જ્યારે ડેનિયલ કોષમાં અથવા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં સંતુલન સ્થપાઈ ચૂક્યું હોય ત્યારે આપણે ઇક્વેશન સાબિત કર્યું હતું જો લાસ્ટ લેક્ચરમાં કે E નોટ સેલ is equal to 0.059 divided by n. પછી અહીંયા આવશે log Kc. આવું ઇક્વેશન સાબિત કર્યું હતું કે E નોટ સેલ આપી દીધો છે, Kc ગણવાનો છે, તો કે યસ. અને નંબર ઓફ ઇલેક્ટ્રોન n અહીંયાથી ગણી શકું છું. કેવી રીતે? કોઈ પણ એક રિએક્શન લખો તમે કે સપોઝ હું અહીંયા લખું છું કોપર કન્વર્ટ થાય છે કોપર +2 માં, એટલે એનું શું થાય છે? ઓક્સિડેશન. તેથી આમ લખાય ને કે કોપર સોલિડ will gives copper +2 aqueous +2 ઇલેક્ટ્રોન. તેથી બે ઇલેક્ટ્રોનનો ચેન્જ આવી, બે અહીંયા મૂકી દો. શું ઇક્વેશન બનશે આપણું? E નોટ સેલ is equal to 0. ચલો E નોટ સેલ ના લખીએ, ત્યાં ડાયરેક્ટ વેલ્યુ લખી દઈએ. શું કરીએ? ડાયરેક્ટ વેલ્યુ લખી દઈએ કે E નોટ સેલ ની વેલ્યુ આપી છે 0.46 0.059 ડિવાઇડ બાય n ની જગ્યાએ 2 મલ્ટીપ્લાય log Kc. તો શોધવાનો log Kc નથી શોધવાનો, ખાલી Kc શોધવાનો છે. તેથી હવે અહીંયા log Kc ને કરતા બનાવો પહેલા, પછી log ને સામે મોકલી દઈશું. log Kc is equal to આમ લખાય 0.46 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ બાય 0.059. યસ લખાય. હવે log ને પણ સામેની બાજુ મોકલું તો આને આમ લખાય ને Kc is equal to એન્ટીલોગ. log જ્યારે આ બાજુથી પેલી બાજુ મોકલશો is equal to ની, તો log કન્વર્ટ થઈ જશે એન્ટીલોગ માં. તેથી log કન્વર્ટ થઈ ગયો એન્ટીલોગ માં અને આ વેલ્યુને કેલ્ક્યુલેટ કરવાની છે 0.46 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ બાય 0.059 કરી દેજો મલ્ટીપ્લાય. આનો જે આન્સર આવે એનો એન્ટીલોગ શોધી લેશો એટલે તમને Kc મળી જવાનો છે. યસ. અને જે Kc તમને અહીંયા મળશે એનો કોઈ યુનિટ હશે. તો અહીંયા આપણે Kc શોધી લીધો કોયડા નંબર 3.2 માં અને કોયડા નંબર 3.1 માં E સેલ શોધી લીધો. હવે આપણે કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો જોઈએ. લખાણ સંબંધિત પ્રશ્નોમાં મેં વાત કરી એમ કે જો થિયોરેટિકલ ક્વેશ્ચન હશે તો આપણે એના ઉપર ડિસ્કસ વધારે કરીશું નહીં, પણ જો દાખલાઓ હશે તો અહીંયા તમને ગણિત બતાવીશ એટલે કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ખાલી વેલ્યુ મૂકીશ, પછી તમારે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે, કારણ કે જો કેલ્ક્યુલેશન હું અહીંયા કરવા બેસીશ તો વિડિયોની લેન્થ થોડી વધી જશે, એટલા માટે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 3.1, 2 અને 3. તો 3.1, 2 અને 3 થિયોરેટિકલ ક્વેશ્ચન છે એટલે એ વસ્તુ અહીંયા નથી કરાવતો અને એનસીઈઆરટી બુક આધારિત જ છે, એ થઈ જશે તમારાથી. એના પછી જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 3.4 નંબરનો. 3.4 નંબરનો એમાં શું કહ્યું છે કે pH is equal to 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એની pH 10 છે, એનું જે દ્રાવણના કોન્ટેક્ટમાં HCl ના કોન્ટેક્ટમાં પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે એના દ્રાવણની સાંદ્રતા કેટલી છે? pH આપી છે, H+ કેટલા છે એ નથી કીધું, 10 આપી છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો છે આપણે. ખાલી પોટેન્શિયલ કીધો, જો ચેક કરો. એટલે શું ગણવાનું છે? E સેલ ગણવાનો છે. પ્રમાણિત પોટેન્શિયલ ગણો એમ કીધું હોત તો E0 સેલ શોધવાનો હતો, પણ આપણને તો ખાલી પોટેન્શિયલ કીધું છે ને, તેથી અહીંયા તમારે E સેલ શોધવાનો છે. ચાલો E સેલ શોધી લઈએ, પણ એ શોધતા પહેલા એનું ઇક્વેશન લખીએ કે આપણે જાણીએ છીએ એમ E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.059 ડિવાઇડ બાય n. લો
એનોડના છેદમાં કેથોડ આવું લખતા હતા. હવે અહીં એનોડના છેદમાં કેથોડ લખવાની જરૂર નથી. આ અર્ધકોષ છે. કેવો છે? અર્ધકોષ. કોઈની સાથે જોડ્યો નથી, એકલો છે. બરાબર છે. તેથી અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રિએક્શન યાદ કરો. મેં શું લખી હતી જ્યારે ભણાવ્યો ત્યારે કે 2H+ છે ને, 2 ઇલેક્ટ્રોન મેળવીને શામાં કન્વર્ટ થઈ જશે? H2 માં. આવું લખ્યું હતું. યસ, 1 mol of H2 માં કન્વર્ટ થાય છે. તેથી અહીંયા તમારે સપોઝ હું એમ કહું કે 1H+ છે ને કન્વર્ટ થાય છે, તો મારે પ્રમાણિત અવસ્થા મતલબ કે એક હાઇડ્રોજન માટે વાત કરવી છે, તો તમે શું કરવાના? H+ + 1 ઇલેક્ટ્રોન will gives half H2. આવું લખાય ને. તેથી અહીંયા હવે ચેક કરો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા જાય છે. એક હાઇડ્રોજન હતો ત્યારે કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન જતા હતા? તેથી નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણે કેટલા રાખવાના આવશે? બીજી વાત કરીએ કે ભાઈ આ વસ્તુ જે છે કયા ફોર્મમાં લખેલી છે? રિડક્શનના ફોર્મમાં. રિડક્શનના ફોર્મમાં હોવાથી H+ ક્યાં આવશે? નીચે. પણ આ રિએક્શનના નહીં, આ રિએક્શનના. તેથી 1/H+ લખી શકાય. શું લખાય? 1/H. એનોડના છેદમાં કેથોડ, ઓક્સિડેશનના છેદમાં રિડક્શન. આ રિડક્શન થાય છે, રિડક્શન નીચે લખી દીધું. એકદમ ક્લિયર છે. ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ મને n તો મળી ગયો અહીંયા. H+ આ pH ઉપરથી મળશે. E નોટ સેલ શું હશે? તો કે E નોટ સેલ 0 હશે. આ અર્ધકોષ છે, કોઈની સાથે જોડ્યો જ નથી, તો પ્રમાણિત પોટેન્શિયલ મળવાનો જ નથી. એટલા માટે તમારે અહીંયા E નોટ સેલ બરાબર કેવો હશે? 0, 0 હશે. n બરાબર કેવા છે? સોરી 2 નહીં, 1 ઇલેક્ટ્રોન. સિમ્પલેસ્ટ રિએક્શન લખીને મેં ઇલેક્ટ્રોનની સંખ્યા કાઉન્ટ કરી, તો 1 ઇલેક્ટ્રોન આવ્યો. H+ કેટલા છે? તો કે તો ગણવાના છે. ગણી લો અહીંયા H+. ચાલો, મને ખબર છે કે આપણે 11મા ધોરણમાં એક ઇક્વેશન ભણ્યા હતા pH નું. pH = -log H+. આવું ઇક્વેશન હતું. તો આમાં H+ ને કરતા બનાવું તો શું આને આમ લખી શકાય? ત્યાં પણ મેં શીખવ્યું હતું તમને કે H+ = log પેલી બાજુ જશે તો એન્ટીલોગ. પણ એવું આપણે નહીં કરવું, ડાયરેક્ટ લખી દઈએ. ચાલો, 10⁻⁻⁻H+, સોરી -pH. આમ પણ લખાય. H+ ને સબ્જેક્ટ બનાવશો તો H+ આવી ગયો. આ વસ્તુને રીઅરેન્જ કરશો તો 10⁻⁻⁻ pH પણ લખાયા. તો ચાલો pH ની વેલ્યુ મૂકી દો. 10 pH કેટલી છે? કે pH 10 છે, -10. તેથી H+ બરાબર કેટલા થઈ ગયા? 10⁻⁻10. હવે વેલ્યુ આમાં મૂકી દો બધામાં. તેથી E સેલ બરાબર શું લખાશે? E સેલ બરાબર E નોટ સેલ તો 0 થઈ ગયો, -0.059 ડિવાઇડ બાય n ની જગ્યાએ 1 log 1/H+ એટલે 10⁻⁻10. -10 ઉપર જશે તો +10 થશે. તેથી E સેલ બરાબર શું લખાશે? -0.059 ડિવાઇડ બાય 1 એટલે જ આન્સર આવ્યો, log 10⁻⁻10 ઉપર ગયા તો કેવા થશે? 10⁻10. અને 10 ની પાવર અહીંયા કેટલી છે? 10 છે. નીચે હતી તો માઈનસ હતી, ઉપર જતી તો પ્લસ થઈ ગઈ. બરાબર છે. તો 10 ની પાવર 10 નો log કેટલો થશે? 10. 10 ની પાવર +5 નો log કેટલો થાય? 5. તેથી ડાયરેક્ટ આન્સર છે -0.059 × 10. તેથી આન્સર આવશે -0.59 વોલ્ટ. E સેલ મળી ગયો તમને. આમાં કેલ્ક્યુલેટરને યુઝ કરવાની જરૂર ના પડે. કોઈ દાખલા એવો હોય છે તો આ ઇક્વેશન આપણે 11મા ધોરણમાંથી લીધું, ચેપ્ટર નંબર 7 માંથી ને ઇક્વેશન સોલ્વ કરી દીધો આખો. તો આ હતો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન 3.4 નંબર. એના પછી નેક્સ્ટ જોઈએ હવે લખાણ સંબંધિત 3.5 નંબર ઉપર જઈએ. લખાણ સંબંધિત 3.5 માં એવું કીધું છે કે નીચેની એક પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. હવે EMF ગણવાનું તમને કહે એટલે તમારે શું ગણવાનું? E સેલ
સેલ ગણવાનું. શું ગણવાનું? ઈ સેલ. પ્રક્રિયા પણ આપી છે તમને, તો એ પણ અહીંયા લખી આપો કે નિકલ સોલિડ પ્લસ 2Ag plus 0.002 molar will gives Na plus 2 0.160 molar plus 2Ag solid. અને આ રિએક્શન માટે E નોટ સેલ આપ્યો છે. E નોટ સેલ is equal to 1.05 વોલ્ટ આપેલો છે. કેમ ગણીશું? શું શોધવું છે? E સેલ. E નોટ સેલ આપ્યો છે. નોટ સમીકરણ મૂકી દો, ઈઝી છે એકદમ. બરાબર છે. શું છે અહીંયા? E સેલ is equal to E નોટ સેલ minus 0.059 divided by n log એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. તો અહીંયા એક એનોડ પણ છે, કેથોડ પણ છે. ચાલો એનોડ કોણ બનશે? તો કે નિકલ 0 માંથી જાય છે +2 માં, તેથી એનું ઓક્સિડેશન થાય, અને ઓક્સિડેશન થાય કોણ બને? સિલ્વર જાય છે પ્લસ માંથી 0 માં, તેથી એનું રિડક્શન થાય, રિડક્શન થાય કોણ બને? તેથી એના આયન સ્વરૂપ લેવાના છે. કેથોડનું આયન સ્વરૂપ Ag, એનોડનું આયન સ્વરૂપ નિકલ. તેથી લખી દો કે ભાઈ નિકલ જે છે કયા સ્વરૂપે? નિકલ પ્લસ, તેથી ઉપર નિકલ પ્લસ 2 1 છે તો પાવર 1 ના લખો તો ચાલે, પણ Ag ની પાવર 2 થશે. જો અહીંયા Ag પ્લસ ની પાવર 2, કારણ કે તત્વયોગમિતિ ગુણાંક 2 ગુણાયેલો છે. હવે વેલ્યુ મૂકવાની છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા રિલીઝ થશે? કોઈ પણ એક અર્ધ પ્રક્રિયા લખીને ચેક કરી લ્યો. સપોઝ હું નિકલ ની વાત કરું છું, તો નિકલ સોલિડ માંથી કન્વર્ટ થાય છે નિકલ પ્લસ 2 માં aqueous. કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે? 2 ઇલેક્ટ્રોન. તેથી નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 આવી જશે. તો ઇક્વેશનમાં વેલ્યુ મૂકીશું. આપણે શું લખી શકાય? E cell is equal to E naught cell ની વેલ્યુ આપી છે 1.05 minus 0.059 divided by n ની જગ્યાએ 2 લો નિકલ પ્લસ 2 ની સાંદ્રતા જો અહીંયા આવે 0.160 divided by Ag પ્લસ ની સાંદ્રતા અહીંયા આપી છે 0.002. બસ હવે કેલ્ક્યુલેટ કરવાનું છે. પછી એને લોગ કાઢી લ્યો, એને આની સાથે મલ્ટીપ્લાય કરો ને એને આમાંથી માઈનસ કરી દો. ડાયરેક્ટ તમને E સેલ મળી જશે. E સેલ વોલ્ટેજમાં આન્સર મળી જશે. આનો કેલ્ક્યુલેટ કરી લેજો. બરાબર છે. તો રકમ જ્યાં સુધી આપણને સમજમાં નહીં આવે શું પૂછ્યું છે ત્યાં સુધી આપણે દાખલો આગળ ગણી શકવાના નથી. તો આ લખાણ સંબંધિત હતો આપણો 2.5 નંબરનો, 3.5 સોરી. એના પછી નેક્સ્ટ હવે જોઈએ 3.6 નંબરનો લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં શું કહ્યું છે ચેક કરો. 3.6 નંબરમાં કે એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે 2Fe plus 3 plus 2I minus will gives 2Fe plus 2 plus I2 solid. 298 કેલ્વિન તાપમાને તેનો E નોટ સેલ, તાપમાનની જરૂર તો નથી પણ લખી દઉં છું, 298 કેલ્વિન છે અને તેનો E નોટ સેલ આપ્યો છે કેટલો? 0.236 વોલ્ટ. તો કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક ગણો. પ્રમાણિત છે અને કોણ? ગિબ્સ ઉર્જા, એટલે કે ડેલ્ટા G0 શોધવાનું છે અને સંતુલન અચળાંક Kc શોધવાનું છે. તો જોઈ લઈએ. આપણે જાણીએ છીએ એમ ગિબ્સ ઉર્જા અને E નોટ સેલ વચ્ચેનો સંબંધ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવ્યો. શું શીખવ્યો હતો? કે ડેલ્ટા G0 is equal to minus NF E નોટ સેલ. આવું શીખવ્યું હતું. yes. ચાલો અહીંયા માઇનસ n બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન દરમિયાન દૂર થતા, રિડક્શન દરમિયાન ઉમેરાતા કોઈ પણ એક લેવાના. સપોઝ કોઈ એક રિએક્શન લખું. ચાલો એ સપોઝ આપણે વાત કરીએ કે 2Fe+3 કન્વર્ટ થાય છે 2Fe2+ માં. એ લખો 2Fe+3 કન્વર્ટ થાય છે 2Fe+2 માં. તેથી કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતો હશે? આ રિડક્શન થયું ને, વીજભારમાં વધારાથી ઘટાડો, રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે. તો કેટલા મેળવતો હશે?
ચેક કરો એ ચાર્જ કેટલો હતો 3 દુને 6 પ્લસ 6 હતો અહીંયા 2 દુ 4 પ્લસ 4 વધ્યો એટલે ચાર્જ નો કેટલાનો તમારે અહીં ઘટાડો આવે છે 2 ઇલેક્ટ્રોન તેથી અહીં તમે કેટલા લખશો બરાબર છે તેથી અહીંયા n બરાબર કેટલા થઈ જશે 2 તમે એમ કહો સર મારે આયોડિન ના રિસ્પેક્ટ માં વાત કરવી હતી તો એમ કરો કે 2i કન્વર્ટ થાય છે i2 માં 2i કન્વર્ટ થાય છે i2 માં કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે જો અહીં -2 હતા 2 ઇલેક્ટ્રોન આ ગણો કે આ ગણો ટોટલ નહીં કરવાનો બે કોઈ એક ગણવાનો લખી દો -2 ફેરાડે અચળાંકની વેલ્યુ મેં તમને કીધું હતું 96500 કુલમ પર મોલ મલ્ટીપ્લાય E નોટ સેલ આપ્યો છે તમને કેટલો આપ્યો છે 0.236 વોલ્ટ તો આન્સર તમને ડેલ્ટા G નોટ મળી જશે કેલ્ક્યુલેટ કરશો એટલે જૂલ પર મોલ માં યસ મળી આવવાનું છે હવે શું શોધવું છે બીજું Kc તો આપણે જાણીએ છીએ એમ હવે મેં E નોટ સેલ ઉપરથી ડેલ્ટા G નોટ શોધ્યો હવે ડેલ્ટા G નોટ ઉપરથી Kc શોધીશ ડેલ્ટા G નોટ અને Kc નું એક ઇક્વેશન મેં તમને લાસ્ટ માં લખીને આપ્યું હતું કે ડેલ્ટા G નોટ = -2.303 RT log Kc થાય આવો તો log Kc ને કરતા બનાવશો તો શું લખાશે આને log Kc - delta G naught divided by 2.303 RT લખાય ચાલો ડેલ્ટા G ની જે વેલ્યુ છે ને માઈનસ માં મળશે તમને ગિબ્સ ઊર્જામાં થતો ફેરફાર ઋણ હોય તો જ આ પ્રક્રિયા આપમેળે થાય નહીતર થાય આ માઈનસ માં છે અહીંયા વેલ્યુ મૂકશો એટલે ઓલ પોઝિટિવ વેલ્યુ થઈ જશે ડેલ્ટા G ની વેલ્યુ જે પણ આવી અહીંયા મૂકી દેવાની પછી 2.303 R ની વેલ્યુ મૂકવાની 8.314 જૂલ પર મોલ કેલ્વિન એટલે જૂલ જૂલ કેન્સલ થઈ જાય યસ ઇન્ટુ ટેમ્પરેચર તો આપ્યું છે કેટલું છે 298 કેલ્વિન યસ હવે જે ડેલ્ટા G ની વેલ્યુ મળી અહીં મૂકી દેશો એટલે આ આન્સર તમને શાનો મળશે log Kc નો અહીંયા સપોઝ એનો આન્સર x મળ્યો તો x મૂકી દીધો હવે પછી જે પણ આનો આન્સર મળે ને અને Kc = log પેલી બાજુ જાય તો શું થાય એન્ટી log અને આ જે પણ આન્સર સપોઝ તમારો y છે એનો એન્ટી log કાઢી લ્યો તો તમને શું મળી જશે Kc મળી જશે બરાબર છે તો આ હતો આપણો કોયડો નંબર 3.6 નંબર હવે આગળ જોઈએ કોયડા નથી હવે સોરી કોયડો ને આ લખાણ સંબંધિત પ્રશ્નો હતા કોયડા પૂરા લખાણ સંબંધિત પ્રશ્ન પૂરા હવે સ્વાધ્યાયમાં જઈએ કે આના રિલેટેડ કેટલાક દાખલાઓ છે એ વસ્તુની વાત કરીએ તો સ્વાધ્યાયમાં આપણે દાખલો જોઈએ ઓકે 3.1 નંબરનો છે એ થિયોરેટિકલ છે 3.2 નંબર પણ થિયોરેટિકલ છે વાંચીને આવડી જેવો છે 3.3 નંબર પણ એવો છે તો આપણે જઈએ 3.4 નંબર પર કે જો ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તો તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું ગણવાનું છે E0 સેલ ગણવાના છે હવે જો એમાં પહેલી એક પ્રક્રિયા આપી છે એક કરાવું છું બીજી તમારે કરવાની રહેશે અને બીજું સાથે સાથે ગણવાનું છે કે ડેલ્ટા G નોટ અને સંતુલન અચળાંક Kc પહેલી પ્રક્રિયા આપી છે 2 ક્રોમિયમ solid plus 3 cadmium 2 plus aqueous will gives 2 chromium plus 3 aqueous plus 3 cadmium solid તો કે આવી એક રિએક્શન છે આવી એક બીજી રિએક્શન પણ આપી છે પણ એક દાખલામાં બે વસ્તુ કે એકવાર આ રિએક્શન માટે E નોટ સેલ શોધો ડેલ્ટા G નોટ શોધો અને Kc શોધો એકવાર એની નીચેની રિએક્શન માટે E નોટ સેલ શોધો ડેલ્ટા G નોટ શોધો અને Kc શોધો તો એક રિએક્શન નું સમજાવું છું બીજી રિએક્શન નું તમે જાતે કરજો તો સૌથી પહેલા કે તમને અહીંયા એક ક્રોમિયમ 0 અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય છે +3 માં તેથી ક્રોમિયમ નું શું થાય છે ઓક્સિડેશન અને કેડમિયમ +2 માંથી શામાં જાય છે 0 માં એટલે એનું શું થાય છે
રિડક્શન. તો એકનું ઓક્સિડેશન થાય, એકનું રિડક્શન થાય. કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન, ખ્યાલ આવી ગયો. હવે અહીંયા પહેલા આપણે E નોટ સેલ ગણવો છે. તેથી મારે જો E નોટ સેલ ગણવો છે, તેથી E નોટ ઓફ રાઈટ માઈનસ E નોટ ઓફ લેફ્ટ લખવું પડે. ઓકે યસ. રાઈટ કોણ બને તો કે રિડક્શન. રિડક્શન કોણ છે? કેડમિયમ. એ કેથોડ બને. લેફ્ટ કોણ બનશે? ઓક્સિડેશન. એ કોણ બનશે? તો કેડમિયમની વેલ્યુમાંથી ક્રોમિયમની વેલ્યુ માઈનસ કરવી પડે. તો કેડમિયમને હું આમ લખી શકું, E નોટ ઓફ કેડમિયમનું રિડક્શન થાય છે, તો રિડક્શન પોટેન્શિયલને Cd2+/Cd માઈનસ આને પણ રિડક્શન પોટેન્શિયલ હોય ને એનોડનો, તો એને પણ આમ લખી શકાય E નોટ ઓફ Cr+3/Cr. બરાબર છે રિડક્શન પોટેન્શિયલ બને એનું ઓક્સિડેશન થાય છે. વેલ્યુ જે આપી છે અહીંયા મૂકવાની. આપણે વેલ્યુ તમને આપી દીધી હશે, ભલે અત્યારે નહીં આપી પણ એક્ઝામમાં પૂછશે તો આની વેલ્યુ આપી દે. જે પણ વેલ્યુ હોય એ બંનેની અહીંયા મૂકી દેવાની. મૂકી દઈશું એટલે તમને ફાઇનલ E નોટ સેલ મળી જશે. E નોટ સેલ ફાઇનલ સપોઝ મને x E નોટ સેલ x વોલ્ટેજ મળ્યો. અહીંયાની વેલ્યુ મૂકશો EMF સિરીઝમાંથી જોઈને એટલે આવી જશે. તમે એમ કહેશો સર આ વેલ્યુ આપી હશે? હા, એક્ઝામમાં આપી હશે. બરાબર છે. હવે જો શું શોધવું છે? ડેલ્ટા G નોટ. તેથી ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? માઈનસ NF E નોટ સેલ લખાય. ચાલો, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા દૂર થશે અહીંયા મેળવાશે ગણી લઈએ. એકમાં કે સપોઝ હું ક્રોમિયમની વાત કરું છું, 2 ક્રોમિયમ 3 માં કન્વર્ટ થાય છે. 2 ક્રોમિયમ 3 માં કન્વર્ટ થાય છે. તેથી જો આની ઉપર ચાર્જ 0 હતો, આની ઉપર +3 છે, તેથી 0 માંથી +3 માં કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ આવે? 3. પણ કેટલા ક્રોમિયમ? 2. તેથી 3 દુ ને 6, તેથી અહીંયા 6 ઇલેક્ટ્રોનનો ચેન્જ આવશે. 6 ઇલેક્ટ્રોન દૂર થશે, તેથી અહીંયા -6 મૂકવાના. મલ્ટીપ્લાય ફેરાડે અચળાંક 96500 મલ્ટીપ્લાય E નોટ સેલની અહીંયા જે વેલ્યુ મળી, સપોઝ x મળી તો x મૂકી દો, જે વેલ્યુ છે ત્યાં મૂકી દો, કેલ્ક્યુલેટ કરી દો તો તમારો ડેલ્ટા G નોટ મળી જશે. સપોઝ y જૂલ પર મોલ મળ્યો તમને ડેલ્ટા G નોટ. કેલ્ક્યુલેટ તમે જાતે કરી લેજો, અહીં નથી કરતો કારણ કે લેન્થ પછી વધી જશે, કારણ કે હજી દાખલા કરાવવા છે એટલા માટે. પછી જો Kc શોધવાનો છે તો ડેલ્ટા G નોટ અને Kc વચ્ચેનો સંબંધ કયો છે? ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kc. આવો હતો તો યસ, log Kc ને કરતા બનાવી દો. તેથી log Kc ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા G નોટ અપોન 2.303 RT. બસ વેલ્યુ રાખવાની. ડેલ્ટા G નોટ ની અહીંયાથી મળી ગઈ. R ની વેલ્યુ 8.314 અને T ટેમ્પરેચર આપ્યું હશે તમને કે કેટલા ટેમ્પરેચર રિએક્શન થાય છે, 298 કેલ્વિન અને 300 કેલ્વિન જે હોય અહીંયા રાખી દેવાનું. ના આપ્યું હોય તો 298 મૂકી દેવાનું, આપણે રૂમ ટેમ્પરેચર મૂકી દેવાનું જો નથી આપ્યું તો. બરાબર છે. તો log Kc મળી જાય. સપોઝ log Kc મને આન્સર મળ્યો Z, તેથી Kc બરાબર શું લખાય? એન્ટી log ઓફ Z. એ કાઢી લેશો એટલે તમને Kc મળી જશે, તમારો આન્સર ફાઇનલ. ક્લિયર? તો આના જેવો જ આના પછીનો આમાં જ પેટા વિભાગ છે, ક્વેશ્ચન છે. બરાબર, બીજી રિએક્શન માટે તો એ જાતે કરી લેજો. એના પછી આપણે જોઈએ કોયડો નંબર 3 પોઈન્ટ, સોરી કોયડો નહીં, સ્વાધ્યાયનો 3.4 નંબરનો. સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે 3.4 નંબરનો એ જોઈએ. ઓકે, એ તો કર્યો આપણે 3.4. 3.5 નંબરમાં 5 રિએક્શન આપી છે, એક કરાવું છું. 3.5 માં પહેલી રિએક્શન છે કે 298 કેલ્વિન તાપમાને નળ સમીકરણ અને EMF લખો. એટલે કે E સેલ ગણવાનો છે બધી રિએક્શન માટે અને નળ સમીકરણ લખવાનું છે. પહેલી રિએક્શન આપી છે તમને જો કે Mg સોલિડ Mg2 0.001 મોલર, ડબલ ઊભી લાઈન Cu+2 0.0001 મોલર Cu સોલિડ. આવી રિએક્શન થાય છે. આના માટે નળ સમીકરણ લખો અને બીજું શું લખવાનું છે કે આના માટે તમારે લખવાનું છે E સેલ ગણવાનો છે. બરાબર છે. તો પહેલા આ બંને રિએક્શન ને અડધી અડધી લખો. જો આ બાજુ મતલબ આ કેવો છે? એનોડ. આ કોણ છે? કેથોડ. એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન રિએક્શન. અલગ અલગ લખી દેવાના ઉપરથી કે Mg કન્વર્ટ થાય છે Mg+2 માં, તેથી Mg solid will gives
Mg+2 aqueous પ્લસ કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે 2 ઓક્સિડેશન છે 0 માંથી +2 તેથી 2 કેથોડ ઉપર શું રિએક્શન થશે કેથોડ ઉપર રિએક્શન થાય છે કોપર +2 કોપર માં કન્વર્ટ થાય છે કોપર +2 aqueous કન્વર્ટ થાય છે કોપર સોલિડ માં કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 2 ઇલેક્ટ્રોન ઓવરઓલ 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ Mg solid plus Cu+2 aqueous will gives Mg+2 aqueous plus Cu solid overall reaction થઈ ગઈ ચલો E નોટ સેલ પહેલા શોધવો પડશે તો કે યસ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે E નોટ ઓફ રાઈટ માઈનસ E નોટ ઓફ લેફ્ટ રાઈટ કોણ કેથોડ કોણ કોપર તેથી E નોટ ઓફ Cu+2 Cu minus E નોટ ઓફ લેફ્ટ કોણ છે મેગ્નેશિયમ માં લખાશે Mg+2 Mg આ બંનેની વેલ્યુ જે તમને આપી હોય એ મૂકી દો અને એનો આન્સર સપોઝ તમારો E નોટ સેલ નો આન્સર આવે છે x વોલ્ટેજ તમે એમ કહેશો શું સર આની વેલ્યુ આપી હશે તો હા આપી દીધી હશે એક્ઝામ માં તમારે યાદ રાખવાની જરૂર છે વેલ્યુ આપી હોય આની 0.34 હોય આની 0.80 હોય મૂકી દો અને આન્સર આવે લખી દો E નોટ સેલ હવે મારે E સેલ શોધવો છે તો E સેલ બરાબર શું લખાય E સેલ = E નોટ સેલ minus 0.059 divided by n log એનોડ તરીકે કોણ આવે છે અહીંયા જો તો આ રિએક્શન માં મેગ્નેશિયમ +2 આવે છે તો કે અહીંયા લખવાનું Mg+2 ના છેદમાં કોણ આવે છે Cu+2 ચાલો મૂકી દો બધી જ વેલ્યુ E નોટ સેલ ની વેલ્યુ સપોઝ મને x મળી તો મેં x મૂકી -0.059 divided by n બરાબર કેટલા ઇલેક્ટ્રોન હતા કોઈ પણ એક કાઉન્ટ કરો 2 2 2 4 એમ નહીં કરવાનું 2 ઇલેક્ટ્રોન તેથી અહીંયા આપણા થશે અહીંયા આવશે log શું છે Mg2 ની સાંદ્રતા કેટલી છે 0.001 ના છેદમાં કોપર પ્લસ ની સાંદ્રતા 0.001 બસ મૂકી દીધી ડિવાઈડ કરો log કાઢો મલ્ટીપ્લાય કરો અને આ વેલ્યુ માંથી માઈનસ કરી દો તેથી તમને શું મળી જશે E સેલ મળી જશે વોલ્ટેજમાં ઓકે એકદમ ઈઝી છે કોઈ બહુ વધારે પણ લોજિક લગાવવા પડે એવા દાખલા નથી તો આના જેવા જ ક્વેશ્ચન નંબર 5 3.5 માં બીજા 3 થી 4 ક્વેશ્ચન આપ્યા છે કે પહેલા આવી રિએક્શન લખવાની E નોટ સેલ શોધવાનું વેલ્યુ આપી હોય એમાંથી પછી E સેલ શોધવાનું મળી જશે બરાબર તો એ તમારે જાતે કરવાના છે અહીંયા આપણે વિદ્યુત રાસાયણિક કોષ વાળો ટોપિક પૂરો થાય છે એના આધારિત દાખલાઓ જે પણ હતા કોયડામાં સ્વાધ્યાયમાં લખાણ સંબંધિત બધા જ પૂરા હવે આપણે નવો ટોપિક શરૂ કરીશું નેક્સ્ટ લેક્ચર થી વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા